ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ગંભીર રીતે પડકારતી ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગીર ગઢડા રોડ પર રંજીત બંભાણિયા નામના વ્યક્તિ સાથે સામાન્ય બોલચાલી બાદ હુમલાખોરો દ્વારા તેમની કારને જાહેરમાં રોકીને પથ્થરમારો કરી ત્યારબાદ રંજીત બંભાણિયાને પટ્ટા અને લાતો વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો। ઘટનામાં ઇજાગ્રસ્ત રંજીત બંભાણિયાને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીની અટકાયત કરી હતી। આ ઉપરાંત ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓની ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં એનસીપી રોડ પર એક ઘટના બનેલ, જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા નામની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે। જે ફરિયાદ બીએનએસની કલમ 115(2), 352, 351, 324 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે। જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એના મિત્ર મિહિર વીરજીભાઈ પરમાર બંને સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને 80 ફૂટ રોડ પર ત્યાંથી પસાર થતા ત્યાં રસ્તા પર એક મોટરસાઇકલ પાર્ક હતું। જે મોટરસાઇકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાઇકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાઇકલવાળા ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહિરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાઇકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ 4 આરોપીની ઓળખ પોલીસે કરી છે। જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમશાહ જલાલી, અયાજ અતુલભાઈ મોગલ, આ ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે। તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે। તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે। આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ સીસીટીવીને એના આધારે હાલ પોલીસ આમાં એક કલમ બીએનએસની કલમ 109(1), 189(1), 189(2) અને 191(2) કલમ ઉમેરવાની તજવીજ હાથ પોલીસ કરી રહી છે। ગીર ગઢડા રોડ પર આતંક મચાવનાર 4 આરોપીની પોલીસે ધરપકડ કરીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે।